તો આપણે લાસ્ટમાં ક્યાં પહોંચ્યા હતા? હા સર, આગળ પહોંચ્યા હતા. ઓકે. અને એની પહેલા એક વાત કરી દઉં કે મેં તમારા ગ્રુપમાં જે છે એ કોમ્પિટિશન KRCS નથી એનું મૂક્યું હતું તમારા ગ્રુપમાં, બરોબર? કે ઈ જે હતું નેશનલ યુથ ડે, આજે 12 જાન્યુઆરી છે. શું નેશનલ યુથ ડે જે છે સ્વામી વિવેકાનંદ ના, તમે એની ક્વિઝ બી તમે આપી શકો છો અને એના વિશે ડ્રોઈંગ બી તમે બનાવી શકો છો. તમારે ડ્રોઈંગ ના આપવું હોય, કારણ કે ડ્રોઈંગમાં એવું છે ડ્રોઈંગ દોરીને તમારે ત્યાં આપવા જવાનું, તો તમે જે છે ઓનલાઈન એમાંથી ક્વિઝ જે છે આપી શકો. હજી 15 તારીખ લાસ્ટ છે. આજે 12 છે, 12 જાન્યુઆરી નેશનલ યુથ ડે છે. હજી 15 તારીખ જે છે એ લાસ્ટ છે. મેં તમને મૂકેલું જ છે ગ્રુપમાં, બરોબર? 15 તારીખ લાસ્ટ છે. તમે સ્વામી વિવેકાનંદના જીવનને લગતું, શું સ્વામી વિવેકાનંદને જીવનને લગતું, એના જીવનને લગતું કયું કે ભાઈ એનું નામ જે છે, એનું સાચું નામ કે પૂરું નામ, આપણે સ્વામી વિવેકાનંદ કહીએ પણ એનું સાચું નામ, એના બાળપણનું નામ, એના મમ્મીનું નામ, એના પપ્પાનું નામ, એના ગુરુનું નામ, એના જે રહેતા હોય એના શિક્ષકોમાં જે ધર્મ પરિષદ કરી હતી એના વિશેની માહિતી, કે આખા જીવનની જે છે સ્વામી વિવેકાનંદની જે છે એ માહિતી જે છે, એ તમે વાંચીને થોડુંક એવું રીડ કરીને તમે ક્વિઝ આપી શકો છો. એ સ્વામી વિવેકાનંદને લગતા જીવનની ક્વિઝ, જો એમાં તમારા સારા ગુણ હશે 25 માર્ક છે. 25 ક્વેશ્ચન છે MCQ ટાઈપ. એમાં તમારા સારા ગુણ હશે તો તમને પ્રમાણપત્ર બી મળશે. શું મળશે? સર્ટિફિકેટ. KRCS છે આપણે ભાવનગર જે ક્લબ તરફથી, સાયન્સ જે ક્લબ છે એના તરફથી જે છે તમને સર્ટિફિકેટ બી મળશે, બરોબર? તમે આવી રીતે જે છે એ વાંચો, બરોબર? એટલે એ લોકો જાગૃત કરે છે, એ જાણ કરે છે કે આવો નેશનલ યુથ ડે હોય છે ઉજવવામાં. એટલે ગ્રુપમાં મૂક્યું છે. ફરી વાર આજે એકવાર ગ્રુપમાં મૂકી દઈશ, બરોબર? ફરી વાર છે આજે એક ગ્રુપમાં મૂકી દઈશ. પણ એક વસ્તુ યાદ રાખજો, જેને ક્વિઝ આપવી છે, જેને ક્વિઝ આપી છે ઈ મને નામ અને રોલ નંબર લખાવજો. ઓકે? જે ક્વિઝ આપી છે જેને, એ નામ અને રોલ નંબર જે છે એ મને પર્સનલમાં મેસેજ કરી દેજો. નામ અને રોલ નંબર, કે હવે આ નામ અને રોલ નંબર જે છે મેં ક્વિઝ આપી. ઓકે? અને નામ, રોલ નંબર અને પ્લસ તમે જે ક્વિઝ આપશો ને, તમે ક્વિઝ આપશો, જેવી તમે એ લિંક ખોલશો, હવે તમને કહી દઉં કેવી રીતે ક્વિઝ આપવી, હું તમને મૂકી દઈશ. જેવી તમે લિંક ખોલશો એટલે KRCS ની આખી જે છે વેબસાઈટ ખુલી જશે. એમાં તમે ઉપર જશો એટલે નાવ લખ્યું છે, NOW, શું લખ્યું છે? નાવ. અને એની બાજુમાં લખ્યું છે 15/1/2021 ઇવેન્ટ લખ્યું હશે. એ લાસ્ટ તારીખ જે છે, લાસ્ટ ડેટ છે ઇવેન્ટ. શું લખ્યું છે? નાવ લખ્યું હશે ગ્રીન કલરમાં, ગ્રીન કલરના બોક્સમાં. એમાં ક્લિક કરવાનું છે તમારે. એમાં ક્લિક કરશો એટલે બીજું પેજ ખુલી જશે. એમાં જેવી તમે ક્લિક કરો એટલે બીજું પેજ ખુલશે. બીજા પેજમાં તમારે જે છે એ પોઈન્ટ ટુ વાઇઝ જે છે બધા જે છે મુદ્દા હશે, રૂલ્સ હશે. ભાઈ ક્વિઝ ના કે ડ્રોઈંગ ના જે રૂલ્સ હશે એ તમારે બધા રીડ કરી લેવાનું છે. ક્વિઝ ના કે ભાઈ ડ્રોઈંગ ના બધા જોડે જે રૂલ્સ આપેલા છે એ બધા એકવાર રીડિંગ કરી લેવાના છે. તમારે ડ્રોઈંગ ના કરવું હોય કે ના કરવું હોય એકવાર રીડિંગ કરી લેવાનું. કોકને જો ડ્રોઈંગ કરવું હોય તો આઈડિયા આવી જાય, બરોબર? તો એ બધા રૂલ્સ કરશો ને પછી નીચે તમે સ્ક્રોલ કરશો ને એટલે નીચે તમને જે છે એ લાલ, એટલે મીન્સ કે લાલ કલર થી લાઈનમાં જે લખેલું હશે કે તો તમે ક્વિઝ આપવા માંગતા હોય તો એ નીચે ક્લિક કરો. ક્લિક હિયર આપ્યું છે, લાલ કલર થી આખું જશે લિંક ટાઈપ આપ્યું છે, ક્લિક હિયર લખ્યું હશે, ત્યાં તમે ક્લિક કરશો. જેવું તમે ક્લિક કરશો ને, સંભળાય છે ને બોઈઝ? હા સર. બોઈઝ સંભળાય છે ને બરોબર? હા સર. હા. જેવું તમે ક્લિક કરશો, જેવું તમે ક્લિક કરશો, ક્લિક કરશો એટલે આપણે કેમ આપણે જે ટેસ્ટ આવે છે, ગ્રુપમાં ટેસ્ટ આવે ની લિંક આવે અને ક્લિક કરીને આપણે ગૂગલ ફોર્મ નું જે પેજ ખુલે છે, એવી રીતે તમારે ગૂગલ ફોર્મ નું પેજ ખુલી જશે. એમાં તમારે ફર્સ્ટ ઈમેલ એડ્રેસ નાખવાનું છે. શું નાખવાનું છે? એટલે મીન્સ કે તમારો ઈમેલ નાખી દેવાનો. ઈમેલ એડ્રેસ તમારું જે હોય એ તમારું ઈમેલ એડ્રેસ નાખી દેવાનું છે, બરોબર? પછી તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું, પછી તમારું નામ આવશે એ નાખવાનું થશે. પછી
તમારી જન્મ તારીખ નાખવાની આવશે. એ બધું નાખશો ને પછી તમને છેલ્લો ઓપ્શન હશે ક્વિઝ સ્ટાર્ટ કરો ને એ તારીખ નાખવાની આવશે ને ઈ સમય નાખવાનો આવશે. દાખલા તરીકે આજે તમે ક્વિઝ આપો છો, 12 12:30 ક્વિઝ આપવા બેઠા છે, તેમાં તારીખ નાખવાની છે 12/1/21. શું 12/1/21 તારીખ નાખવાની છે અને પ્લસ સાઈડમાં જે છે 12:30 તમે ક્વિઝ શરૂ કર્યાની જે છે ટાઈમ નાખવાનો છે. તો 12:30 અમે ક્વિઝ શરૂ કરી, બરોબર. 12:30 નો ટાઈમ નાખવાનો છે. પછી તમે નેક્સ્ટ આપશો એટલે તરત જે છે પહેલો ઓપ્શન ખુલી જશે. પહેલો પ્રશ્ન, નવું પેજ ખુલશે, એમાં પહેલો પ્રશ્ન આવી જશે. સ્વામી વિવેકાનંદના જીવનને લગતા જે છે બધા પ્રશ્નો જે છે એના જીવનને લગતા છે. ઓકે, એટલે ઈ તમે જે છે એટલે પછી એવી રીતે વન બાય વન નેક્સ્ટ આપતા જશે. એવી રીતે 25 પ્રશ્નો હશે. 25 પ્રશ્ન પછી તમારે સબમિટ આપવાનું છે. શું આવવાનું? 25 પ્રશ્ન પછી તમે સબમિટ આપશો. જેવું તમે સબમિટ આપશો એટલે તમારા ઉપર લખ્યું છે સ્કોર જુઓ. હું ઉપર સબમિટ આપશો એટલે સ્કોર નું હશે. તમે ક્લિક કરશો એટલે તમારો ડાયરેક્ટ સ્કોર જોવા જશે. તમે જેવું ક્લિક કરશો એટલે શું થશે, જે સ્કોર હશે ને એ તમારો તમને બતાવી દેશે કે 25 માંથી તમારે 7 સાચા પડ્યા છે કે 12 સાચા પડ્યા છે તમારા 25 માંથી. એ તમને સ્કોર ખબર પડી જશે, બરોબર. ટેસ્ટ આપણી રિઝલ્ટ તમને તાત્કાલિક જ મળી જશે. શું રિઝલ્ટ જેવી ટેસ્ટ પૂરી થાય સબમિટ કરો તરત રિઝલ્ટ તમારી પાસે મળી રહેશે. પણ જે લોકો જે છે ક્વિઝ આપે છે એ મને નામ, રોલ નંબર કહેજે અને નો ડાઉટ રિઝલ્ટ બી કહેજો તમે. સર મારે એટલા 16 જ આવ્યા, મારે 17 આવ્યા, મારે 15 આવ્યા. પણ બને ત્યાં સુધી સ્વામી વિવેકાનંદને જીવનની લગતી, મેં તમને કીધું એનું નામ છે, એના બાળપણનું નામ છે, એના મમ્મીનું નામ, એના પપ્પાનું નામ, એના ગુરુનું નામ, એ ક્યાં રહેતા, એનું જન્મ સ્થળ ક્યાંનું છે, કે વિશ્વ હિન્દુ જે ધર્મ પરિષદમાં ગયા હતા તો કઈ સાલમાં ગયા હતા, પેલો એનો શબ્દ શું હતો, વક્તવ્ય આપ્યું એને તો પહેલો શબ્દ, પહેલું વાક્ય કયું ઉચ્ચારણ કર્યું હતું, પહેલું વાક્ય કયું બોલ્યા હતા. એ બધું ક્વિઝમાં છે. ઓકે, મેં ક્વિઝ આપી દીધી છે. ઓકે, એ બધું ક્વિઝમાં છે, બરોબર. એટલે તમે જે છે એ પ્રમાણે ક્વિઝ આપજો, બરોબર. એટલે તમને જે છે વધારે આઈડિયા આવશે. પણ એક વસ્તુ ખાસ, જે ક્વિઝ આપે છે તમારું નામ, તમારો રોલ નંબર અને તમારે ક્વિઝમાં જે આવેલા માર્ક્સ છે એ મને કહેવાના છે. બસ કઈ શરમજનક વાત નથી, બરોબર. નો આવડ્યું તો 8 આવે ને 7 આવે 5 આવે, બરોબર. સર મેં ક્વિઝ આપી બને દીધી. ત્યાં સુધી જે છે તમારે થોડીક નજર ફેરવી લેવાની છે. અને બને તો હું જે છે બે ફોટા મોકલું છું એવા કે જે બધી મોટા ભાગે જે છે એ ડિટેલ હોય સ્વામી વિવેકાનંદની, એટલે એ બી રીડ કરી શકો, બરોબર. ઓકે, પછી તમે નેટમાંથી સર્ચ કરીને બી રીડ કરી, યુટ્યુબમાંથી સ્વામી વિવેકાનંદ લગતા વિડીયો જોઈને બી જે છે રીડ કરી શકો છો. એટલે આવું મેં 4 થી 5 દિવસ પહેલા મેં મૂકી દીધું હતું ગ્રુપમાં, તમને યાદ હોય કે ના. ઘણા લોકોએ ભાગ લીધો છે. અને મને ડ્રોઈંગ બી કર્યું છે, મને મોકલ્યું છે ક્વિઝ વાળા બી. ઓકે, બરોબર. મેં ક્વિઝ આપી દીધી. આમાં કોઈને ડાઉટ છે, કોઈને ક્વેશ્ચન છે કે ના સમજાણું હોય? સમજાઈ ગયું બધાને? હા સર. ઓકે, એટલે જેટલી એક્ટિવિટીમાં ભાગ લેશો એટલે તમને શું થાય, તમે એ વસ્તુ બાબતે જાણકાર બનશો, બરાબર. સર દર્શન તમને કાપ્યું છે. શું દર્શન? બોલ બેટા. હા દર્શન, મેં તને લિંક મોકલી હતી, પેલું આખું તને મોકલ્યું છે 110 નંબર. દર્શન ને? હેલો દર્શન. હા સર. ઓકે, વાંધો નહીં. હા બોલ બેટા, શું કહે છે? ક્વિઝ આપી હેલો. છે? હા મેં આપી હેલો, દીધી સર. વાત સંભળાય છે બેટા? કેટલા માર્ક્સ છે? હા સંભળાય સર. કેટલા માર્ક્સ આવેલા છે ક્વિઝમાં? હેલો. 12. વાંધો નહીં, જે માર્ક્સ આવે તમે મને કહેજો, બરોબર. 12 માર્ક્સ છે તો 12 માર્ક હેલો. કહેજો તમે મને. પણ બને ત્યાં સુધી હા સંભળાય છે બેટા? અવાજ આવે છે? હેલો, હા સર. અવાજ આવે છે ને બરાબર? હા સર અવાજ આવે છે. હા સર. ઓકે, એટલે બને ત્યાં સુધી તમે ક્વિઝ આપો. દર્શન, તમારા નામ અને રોલ નંબર જે છે મને નાખી દેજો.
બરાબર, મારા મેસેજ કરી દેજે પર્સનલમાં. પછી આ લેક્ચર પૂરો થાય પછી બધા તમારા 3 લેક્ચર પૂરા થાય પછી નામ રોલ નંબર જે છે તમે મને મેસેજ કરી દેજો, બરાબર? કારણ કે મારે જે છે ઈ પેલું એક નોંધ કરવાની છે એટલા માટે. ઓકે, એટલે ઈ તમે જે છે ઈ મને પ્લીઝ જે ક્વિઝ આપે ઈ ભૂલતા નહીં, નામ રોલ નંબર માટે, બરોબર? ઓકે, ચલો હવે જે છે તાજમહેલ કેસ સ્ટડી અહીંયા આઈ થિંક પહોંચ્યા હતા, બરોબર ને બોય? કે પાછળનું બાકી છે કઈ? ના સર અહીંયા પોગ્યા હતા. ઓકે, તો આપણે જે છે તાજમહેલ કેસ સ્ટડી જોઈશું. તાજમહેલ જે છે બધાને ખબર છે કે વિશ્વની જે છે અજાયબીઓમાંથી એક આપણે જે છે તાજમહેલ છે. પણ આઈ થિંક લગભગ તમે જો કે આકર્ષક એવો ખૂબ જ પ્રખ્યાત આગ્રામાં આવેલો તાજમહેલ ચિંતાનો વિષય બન્યો છે. કેવો વિષય બન્યો? ચિંતાનો વિષય. શા માટે? કારણ કે એની જે છે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે હવામાં રહેલા પ્રદૂષકો તેના સફેદ આરસની ચમક ઝાંખી કરી રહ્યા છે. એટલે કે પ્રદૂષિત હવાથી ખાલી સજીવો જ પ્રભાવિત થાય છે એવું નથી, પરંતુ નિર્જીવો જેવી કે ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓને પણ અસર થાય છે. કે પ્રદૂષણના કારણે, હવાની પ્રદૂષણના કારણે એવું નથી કે ફક્ત જે છે સજીવોને જ નુકસાન થાય, સજીવોને બી, સજીવ અને નિર્જીવ બંને પર અસર થાય છે. હવાના પ્રદૂષણની સજીવ અને નિર્જીવ બંને પર અસર થાય છે. આની પહેલાના લેક્ચરમાં આપણે રિવિઝન કરીએ થોડું કે ભાઈ હવાની પ્રદૂષણ કયો સ્ત્રોત, વાયુ પ્રદૂષક કયો છે, સ્ત્રોત કયો છે અને એની અસરો કઈ છે. તો તમે જો ખાસ પ્રકારે ઔદ્યોગિકરણ હોય, ઉદ્યોગો હોય, ઉદ્યોગિકરણમાંથી મોટા ભાગે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો ઉદ્યોગોમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. પેટ્રોલ અને ડીઝલના દહનથી મોટા ભાગે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જો સ્ત્રોત બોલું છો તમને, સ્ત્રોત અને વાયુ પ્રદૂષક બોલું છું. પેટ્રોલના ડીઝલના કારણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન, કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. પછી સ્ટીલના ઉદ્યોગો, ખાણના ઉદ્યોગો અને વિદ્યુત મથકોમાંથી જે છે ઈ રાખના ધુમાડા, રાખ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? રાખના કણો ઉત્પન્ન થાય છે. એના કારણે પ્રદૂષણ થાય છે. રેફ્રિજરેટર, એસી, એરોસોલ સ્પ્રે માંથી જે છે સીએફસી, ક્લોરોફ્લોરોકાર્બન વાયુ ઉત્પન્ન થાય છે. એના કારણે જે છે એ પ્રદૂષણ થાય છે, ઓઝોન વાયુને નુકસાન કરે છે. ઓકે, પછી નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડના કારણે જે ધુમ્મસ થાય છે. શું કે રજકણો જે છે નાઇટ્રોજન ઓક્સાઇડ છે હવામાં રહેલી વરાળ ભેજ સાથે મળીને ધુમ્મસ ઉત્પન્ન કરે છે. ધુમ્મસમાં જે છે એક્સિડન્ટની સંભાવના વધી જાય છે. અત્યારે હાલમાં તમારા ઘરની આજુબાજુ તો બહાર નીકળીને જોશો અગાસી પર તો થોડુંક તમને ધુમ્મસ નજર આવશે. હું અહીંથી જોઉં છું, મને થોડુંક દૂર જોઉં એટલે જેમ દૂર જોઉં થોડુંક ધુમ્મસ મને નજર આવે છે. એ શેના કારણે છે? નાઇટ્રોજન ઓક્સાઇડના કારણે. નાઇટ્રોજન ઓક્સાઇડ, હવામાં રહેલો ભેજ અને રજકણોના કારણે જે ધુમ્મસ થાય છે. આ જે વાયુ પ્રદૂષકોના સ્ત્રોતોની મેં તમને માહિતી આપી છે. નેક્સ્ટ લેક્ચરની માહિતી તમને રિવિઝન થોડું કરાવી દીધું છે, બરોબર? એટલે પ્રદૂષિત હવાથી જે છે ખાલી નિર્જીવોને પણ નહીં અને સજીવોને પણ જે છે એ નુકસાન કરે છે. ઓકે, કે પછી એમાં ઇમારતો હોય, કોઈ સ્મારક હોય, કોઈ પ્રતિમા હોય, બધી વસ્તુઓને જે છે એ નુકસાન કરે છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે હવામાં રહેલ પ્રદૂષકો તેના સફેદ આરસની ચમક ઝાંખી કરી રહ્યા છે. એટલે કે પ્રદૂષિત હવાથી ખાલી સજીવો જ પ્રભાવિત થાય છે એવું નથી, પરંતુ નિર્જીવ વસ્તુઓ જેવી કે ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓ પણ અસર થાય છે. આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો જેવા કે રબર પ્રોસેસિંગ, વાહન ઉદ્યોગ, રસાયણો અને ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. કયા વાયુ? મેં તમને કીધું ઉદ્યોગોના કારણે, ઔદ્યોગિકરણના કારણે મોટાભાગે બે વાયુ ઉત્પન્ન થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. કે ભાઈ આગ્રા જે છે કે તાજમહેલની નજીક જે છે ઘણી બધી એવી ફેક્ટરીઓ હોય છે જેમાં જો કે રબર પ્રોસેસિંગ છે, વાહનો
નો ઉદ્યોગ છે, રસાયણો છે, ખાસ કરીને શું કીધું છે, મથુરા ઓઇલ રિફાઇનરી. શું ખાસ કરીને જે છે મથુરા ઓઇલ રિફાઇનરી છે, એના કારણે જે છે શું થાય છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે અને સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે શું થાય, જવાબદાર છે. જવાબદાર છે. હવે જો નાઇટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, મતલબમાં SO2 અને NO2, બરોબર? SO2 અને NO2 બે જે છે ઉત્પન્ન થાય છે. વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે આ વાયુઓ પ્રક્રિયા કરે, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ H2SO4, સલ્ફ્યુરિક એસિડ H2SO4, નાઇટ્રિક એસિડ HNO3. તો ભાઈ આ બે વાયુ શું કરશે કે વાતાવરણમાં રહેલી વરાળ કે ભેજ સાથે પ્રક્રિયા કરીને શું કરશે, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવશે, H2SO4 અને HNO3. સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જે છે બનાવે છે. એટલે વાતાવરણમાં જે છે એસિડો બનાવે છે. પાણીની વરાળ સાથે આ વાયુ પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ બનાવે છે. આ એસિડ વરસાદ સાથે નીચે પડીને વરસાદને એસિડિક બનાવે. આ એસિડ શું થશે, વરસાદ સાથે જે છે નીચે પડશે ને વરસાદને શું બનાવશે, એસિડિક બનાવશે. જેને એસિડ વર્ષા કહીએ છીએ. એસિડ વર્ષા કોને કહેવાય, એને એસિડ વર્ષા કહેવાય. કે તમે ભલે ગમે એટલું મનુષ્ય ભલે ગમે એટલું હવાનું પ્રદૂષણ કરે છે, મનુષ્યના કારણે જે છે, ઉદ્યોગોના કારણે, કારણ કે ઉદ્યોગો તો મનુષ્ય ચલાવે છે. ઉદ્યોગોના કારણે ગમે તેટલું હવાનું પ્રદૂષણ થાય છે, આપણે જેટલું હવાનું પ્રદૂષણ વધુ કરશું એટલું જ આપણને હિસાબ કરીને એટલું જ આપણને પાછું મળવાનું છે. જેટલું તમે હવાને પ્રદૂષિત કરશો એટલું શું થશે, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે, હવામાં ભેજ રહેલો છે, એ એસિડ બનશે, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનશે. જેવો વરસાદ પડશે એટલે શું થશે, એ બધા એસિડો છે, વરસાદ પડશે એટલે શું થાય, ધોવાઈને જે છે જમીન પર પડશે. હવે ધોવાઈને જમીન પર પડશે એટલે સજીવ વસ્તુઓને નિર્જીવ વસ્તુઓને બંનેને નુકસાન કરશે. એસિડ વર્ષા છે, એસિડ રેઇન જે છે એ સજીવને નુકસાન ન કરશે અને નિર્જીવને બી નુકસાન કરશે. હવે કઈ રીતે, ઘણી બધી બાબતો છે. મનુષ્યને જે નુકસાન કરી શકે, ચામડીના રોગો થઈ શકે છે, પ્લસ ઇમારતોમાં જે છે એ ખવાઈ શકે છે. અને જે છે એ જમીન પર એસિડ વર્ષા પડે, જમીન પર એસિડ વર્ષા પડે તો શું થશે, જમીનના પોષક તત્વો ઘટી જશે, જમીનની ગુણવત્તા ઘટી જશે, જમીનના પાકનું ઉત્પાદન ઘટી જશે. જે પાકનું ઉત્પાદન તમને મળવો જોઈએ એ એટલું ઉત્પાદન જે છે એ મળે નહીં. એટલે જમીનના પોષક તત્વો ઘટે, જમીનની ગુણવત્તા ઘટે અને પાકની ઉત્પાદકતા જે છે એ ઘટે છે. એટલે ઘણું બધું જે છે એ નુકસાન કરે છે. વનસ્પતિ વૃક્ષોને નુકસાન કરે છે. પ્લસ જે સારું પાણી છે, સ્વસ્થ પાણી છે, મીઠું જળ છે, એમાં એસિડ વર્ષા પડશે એટલે પાણી એસિડિક થઈ જશે. કેવું થઈ જશે, એ પાણી એસિડિક થઈ જાય છે. અને સારા પાણી જે આપણે નક્કી કઈ રીતે કરીશું કે આ પાણી એસિડિક છે કે સારું છે, એ પાણી કેવી રીતે નક્કી કરે, આપણે જોઈને પીને તો આઈડિયા ન આવે કે આ પાણી કેવું છે, એસિડિક છે કે સારું છે. પણ પાણીની જે છે એ ગુણવત્તા માપવા માટે, પ્રવાહીઓની ગુણવત્તા માટે પીએચ નો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે, પીએચ નો ઉપયોગ થાય છે. જો પાણીની પીએચ 5.6 એટલી, જો પાણીની પીએચ જે છે એ 5.6 પીએચ હોય તો એ પાણી શુદ્ધ છે, પીવા લાયક છે, સારી ગુણવત્તા વાળું છે. કેવું છે, પાણી શુદ્ધ છે, પીવા લાયક છે, સારી ગુણવત્તા વાળું છે. પણ જો એની પીએચ જો ધીમે ધીમે નીચે આવતી રહે, 4.3 હોય, 4.5 હોય, 3 હોય, તો એ પાણી એસિડિક કહેવાય. એવું 5.6 થી નીચેનું જે પાણી હોય છે પીએચ નું, એ પાણીની ગુણવત્તા કેવી હોય છે, ઓછી હોય છે, એસિડિક પાણી હોય છે, પ્રદૂષિત પાણી હોય છે. એટલે સારા સ્વસ્થ પાણીને પણ એસિડ વર્ષાના કારણે શું થાય છે, એ પાણીને એસિડિક બનાવી શકે છે. વનસ્પતિને નુકસાન કરી શકે, પ્રાણીઓને નુકસાન કરી શકે, મનુષ્ય બધું આવી ગયું, પ્રાણીઓ, પશુ પક્ષીઓ બધું આવી ગયું. અને જે છે ઇમારતો આપણે જે બનાવીએ છીએ, આપણે સ્મારકો, ઇમારતો, પ્રતિમા બનાવીએ છીએ, એ બધા સ્મારકો, ઇમારતો, પ્રતિમાને નુકસાન કરે છે. આપણે જોઈએ છીએ ઇમારતો બનાવીએ, સ્મારકો બને એટલે થોડોક ટાઈમ જાય, 4-5 વર્ષ, 10 વર્ષ જાય છે, એકાદ દાયકો જાય છે, એનો કલર જે છે ખવાતો જાય, એનો કલર ચેન્જ થઈ જાય, પીળાશ કલરનો થતો જાય. શું કલર થાય, પીળાશ કલરનો જે છે એ થતો જાય છે. એનું કારણ શું છે, હવાનું પ્રદૂષણ અને પ્લસ એસિડ રેન. હવા પ્રદૂષણના જે
એસિડો બને છે અને વરસાદના કારણે જે એસિડો વાતાવરણમાંથી ધોવાઈને નીચે પડે છે એસિડ રેનના કારણે આના કારણે તાજમહેલ જે છે વિરાજ પડતો જાય છે આ એસિડ વરસાદ સાથે નીચે પડીને વરસાદને એસિડિક બનાવે છે જેને એસિડ વર્ષા કહે છે એસિડ વર્ષાના લીધે સ્મારકનો આરસ ખવાઈ જાય છે આ લાઈન ખાસ યાદ રાખજો ખાસ મોસ્ટ આઈએમપી તમે કહી શકો ને આરસનું કેન્સર કોને કહેવાય પહેલી વાર તમે શબ્દ સાંભળ્યો છે આરસનું કેન્સર બરાબર સજીવ વસ્તુનું કેન્સર સાંભળ્યું ફેફડાનું કેન્સર મોઢાનું કેન્સર મગજનું કેન્સર બરોબર લોહીનું કેન્સર ચામડીનું કેન્સર પણ અહીં નિર્જીવ વસ્તુની વાત કરી છે કે આરસનું કેન્સર પૂછી છે કે આરસનું કેન્સર કોને કહેવાય એસિડ વર્ષાના લીધે સ્મારક એટલે સ્મારક જે વસ્તુ બનાવેલી છે તાજમહેલ જે આરસની બનાવેલી છે આરસને કોઈ પથ્થરોની બનાવેલી સફેદ પથ્થરોની અને ખવાતી જતી હોય પીળાશ પડતી જતી હોય એને આપણે સ્મારક કહીએ મતલબ બનાવેલી એસિડ વર્ષાના લીધે સ્મારકનો આરસ જે છે ખવાતો જાય પીળાશ પડતો જાય છે અને ખવાતો જાય એસિડ વર્ષાના લીધે સ્મારકનો આરસ ખવાતો જાય છે પીળાશ પડતો જાય છે શું કહેવાય છે સ્મારકનું એટલે આરસનું કેન્સર કહેવાય અથવા માર્બલ કેન્સર કહેવાય શું કહેવાય ને આરસનું કેન્સર અથવા માર્બલ કેન્સર કહેવાય કોના લીધે થાય છે એસિડ વર્ષાના કારણે ખાસ યાદ રાખજો બરાબર સમજાય છે બોય હા સર હવે જો નિલંબિત સ્થગિત કણો નિલંબિત ની વાત કરી હતી આપણે બરોબર મેં તમને કાલે જ સોરી આની લાસ્ટ લેક્ચરમાં નિલંબિત કણોની વાત કરી છે પાણીમાં દ્રાવ્ય ન થઈ શકે આપણે નિલંબિત તરફ કહીએ આમાં પણ શું છે કે હવામાં જે દ્રાવ્ય થઈ ન શકે લાંબા સમય સુધી જે જળવાઈ રહે એને શું કહેવાય નિલંબિત કણો એવું તમારે 9th માં આવશે ચેપ્ટર નંબર 2 માં બરોબર ત્યારે વધારે ડિટેલમાં તમને ખબર પડી જશે ઓકે નિલંબિત એટલે સ્થગિત કણો જેવા કે મથુરા ઓઇલ રિફાઇનરીના દ્વારા ઉત્સર્જિત થયેલા સૂક્ષ્મ કણો એ આ આરસને પીળો પડવામાં ફાળો આપે છે તો કે ખાસ કરીને જો મથુરા ઓઇલ રિફાઇનરીનું નામ આપ્યું છે હું ખાસ કરીને મથુરા ઓઇલ રિફાઇનરીનું નામ આપ્યું છે એમાંથી જે છે ઉત્પન્ન થતો પ્રદૂષણ છે નિલંબિત કણો જે છે એ આ આરસને જે છે પીળો પડવામાં મોટા પ્રકારનો જે છે ફાળો આપ્યો છે તાજને બચાવવાના એટલે તાજમહેલને બચાવવાના બહુવિધ પગલા સુપ્રીમ કોર્ટે લીધા છે શું કીધું છે કે તાજમહેલને બચાવવાના જે છે બહુવિધ પગલા જે છે સુપ્રીમ કોર્ટે જે છે એ લીધા છે તેમણે ઉદ્યોગમાં સ્વચ્છ બળતણ જેવા કે સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કુદરતી વાયુ છે યાદ રાખજો સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કુદરતી વાયુ છે ઓકે સ્વચ્છ બળતણ જેવા કે સીએનજી જો અહીંયા પેલા જોઈ લો આ તાજમહેલ તમે એવું લાગે તો નેટમાં સર્ચ કરજો તાજમહેલ ઇમેજ બિફોર એન્ડ આફ્ટર એટલે તમને આઈડિયા આવી જશે કે તાજમહેલ તમે જુઓ પેલા હાવ એકદમ ચમકતો હતો અને હવે શું થાય એનો આરસ જે છે ખવાતો જાય છે શું થાય હવે એનો આરસ ખવાતો જાય છે બરોબર એવું લાગે તો મેં એકાદો ફોટો મૂકી દઈશ ગ્રુપમાં વધારે સમજાય જશે બરોબર જો પીળાશ પડતો જાય છે આ છે આગ્રામાં જે તાજમહેલ છે એ પણ કેવો થતો જાય છે એનો આરસ જે છે પીળાશ પડતો જાય છે ખવાતો જાય છે બરોબર સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ખાસ કરીને ફૂલ ફોર્મ યાદ રાખજો દબાણયુક્ત કુદરતી વાયુ અને એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ આ બે જે છે યાદ રાખજો બે ગેસ સારા કુદરતી ગેસ છે સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ યસ બેટા હેલો હા સીએનજી એલપીજી છે એ ઘર વપરાશ જે આપણે ઉપયોગ કરીએ ને આપણે જે બોટલ આવે છે ને ઘરની બોટલ એ એલપીજી છે અને એનો આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ ઈંધણ માટે ઉપયોગ કરીએ છીએ અને સીએનજી નો આપણે વાહનોમાં ઉપયોગ કરીએ છીએ શું સીએનજી નો ઉપયોગ છે ક્યાં થાય છે
વાહનોમાં થાય છે. તમે પેલું ભાવનગરની જે આપણે ભાવનગરની બસ તમે જોશો ને, ભાવનગરની એટલે કઈ બસ? સિટી બસ. ભાવનગરની સિટી બસ જોશો કે ભાવનગરની જે છે યલો કલરની ને ગ્રીન કલરની રિક્ષા જોશો, એની પાછળ તમે જરાક નજર નાખી સીએનજી લખ્યું હશે. શું એની પાછળ તમે જે છે નજર નાખો, શું લખ્યું છે? સીએનજી લખ્યું છે. કે સીએનજી ગેસથી ચાલતા જે છે એ વાહનો છે. ઘણા આપણે સીએનજી પેટ્રોલ પંપ બને છે. જો મોટા ભાગે પેલી નાની રિક્ષા આવે છે સીએનજી ની જ હોય છે. શું સીએનજી ગેસ થી જ ચાલે છે. ઘણા ફોર વ્હીલમાં બી સીએનજી જે છે એ નખાવે છે. એનું કારણ હમણાં હું તમને કહું લાસ્ટમાં. એનું કારણ જે છે હમણાં જેમ જેમ પોઈન્ટ આવશે એ પ્રમાણે કહીશ, બરોબર? તો તમને વધારે ખ્યાલ આવશે, વધારે આઈડિયા આવશે, બરોબર? અને એલપીજી નો ક્યાં ઉપયોગ થાય છે? કે એલપીજી નો જે છે ઇંધણ માટે ઉપયોગ થાય છે. કે રસોઈ બનાવવા માટે એમાં વગેરે એમાં એલપીજી ગેસનો ઉપયોગ થાય છે. આપણા ઘરે જે બોટલ આવે છે એ ભારતની હોય કે ઇન્ડિયન હોય કે એચપી પેટ્રોલ એચપી ની હોય, ગેસ કયો છે? એલપીજી જ હોય છે. શું કયો ગેસ હોય છે? એલપીજી ગેસ હોય છે, બરોબર? નામ યાદ રાખજો, ક્યાં ઉપયોગ થાય એ યાદ રાખજો, ફૂલ ફોર્મ યાદ રાખજો. નો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં વાહન વ્યવહાર પણ સીસા રહિત પેટ્રોલ વાપરવાની સલાહ આપી છે. તો આ વસ્તુ યાદ રાખજો કે પેટ્રોલમાં જે છે ને સીસુ જે ધાતુ છે, સીસુ શું છે? ધાતુ છે. પેટ્રોલમાં અમુક એનો ભાગ રહેલો છે, સીસાનો ભાગ. અમુક બહુ ઝીણા કણો કે અમુક જે છે પેટ્રોલમાં ભાગ રહેલો છે. આ સીસાના લીધે જયારે પેટ્રોલનું દહન થાય છે, અપૂરતું દહન થાય છે, કે આ જે સીસુ છે, ધાતુઓ જે છે એ શું થાય? હવામાં ભળે છે ને લાંબો સમય સુધી નિલંબિત રહે છે અને શ્વાસને સંબંધિત રોગો કરે, તે ફેફસાને રોગો કરે છે. પેટ્રોલમાં તમને કે કઈ ધાતુ જે છે એ ભળેલી હોય છે, કઈ અશુદ્ધિ હોય છે, સીસુ યાદ રાખજો. સીએનજી અને એલપીજી નો શા માટે ઉપયોગ કરો? કારણ કે સીએનજી અને એલપીજી છે બંને કુદરતી ગેસ છે અને બહુ ઓછા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે. શું? બહુ ઓછા પ્રમાણમાં જે છે એ પ્રદૂષણ ફેલાવે છે. બહુ એટલે બહુ. સ્વચ્છ બળતણ કીધા. શું કીધા છે? સ્વચ્છ બળતણ, કે પ્રદૂષિત રહિત છે. શું છે? પ્રદૂષિત રહિત છે. 100%માં લેવલ આપો તો પોઈન્ટમાં જ આવતું 1-2% બી જે છે એ પ્રદૂષણ ફેલાવતા ના હોય. ઓકે, તમારા વડીલો સાથે ચર્ચા કરીને જાણો કે 20 થી 30 વર્ષ પહેલા તાજની હાલત વિશે તેમનું શું કહેવું હતું. તમારા ચિત્રપોથીમાં તાજમહેલનું ચિત્ર મેળવીને લગાડો, બરોબર? મને ખેતીના પાક વિશેના પ્રકરણો યાદ આવ્યા અને આશ્ચર્ય થયું કે એસિડ વર્ષા ભૂમિ અને વનસ્પતિને પણ અસર કરતી હશે ને. એટલે આપણે વાત કરી ને કે એસિડ વર્ષા ખેતીને બી આપણે વાત કરી કે જમીનને કેવી રીતે નુકસાન કરે છે, પાકને કઈ રીતે નુકસાન કરે છે, પાકની ઉત્પાદકતા ઘટાડે છે, જમીનની ગુણવત્તા ઘટાડે, પોષક તત્વો ઘટાડે છે વગેરે. ઘણી બધી વનસ્પતિને બી નુકસાન કરે છે. વનસ્પતિને બી આપણને રોગો થાય, વનસ્પતિને બી રોગો થાય છે. નેક્સ્ટ તમે જેમ આગળ જીવ વિજ્ઞાનમાં ભણો ને, વનસ્પતિને બી ઘણા પ્રકારના જે છે રોગો થાય છે. ઓકે, બરોબર. અહીંયા જે છે તમારી તાજમહેલ કેસ સ્ટડી જે છે અહીંયા આપણે પૂરી થાય છે, બરોબર? તાજમહેલ આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો મને કહો. તાજમહેલ કેસ સ્ટડીમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો કહો. ના સમજાણું હોય, ક્વેશ્ચન હોય તો જણાવો. છે કોઈને ક્વેશ્ચન બોયઝ? સર સીએનજી નું ફૂલ ફોર્મ શું થાય? કોમ્પ્લેક્સ નેચરલ ગેસ. સામે જ લખ્યું છે, સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, ફેર નોટ કોની થઈ જશે? ચલો. સર મારી. ઓકે, મોહમ્મદ રઝા. મોહમ્મદ રઝા. તો મોહમ્મદ રઝા ભાઈ છે આપણને નોટ જોડે છે ને તારી ફેર નોટ? હા સર. ઓકે, મોહમ્મદ રઝા છે સ્ક્રીન પ્રેઝન્ટ કરીને